દેશભરની સાથે આજે કચ્છમાં પણ યોજાઈ રહી છે નીટની પરીક્ષા। કચ્છ જિલ્લામાં કુલ 1563 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। જિલ્લા તંત્રએ તમામ કેન્દ્રો પર પૂર્વ નિરીક્ષણ અને રિહર્સલ પૂર્ણ કર્યું છે। આજે દેશભરમાં નીટની પરીક્ષા છે ત્યારે કચ્છમાં પણ નીટની પરીક્ષા યોજાવા જઈ રહી છે। જિલ્લામાંથી કુલ 1563 વિદ્યાર્થીઓ છે જે પરીક્ષા આપવાના છે। જિલ્લા તંત્રએ તમામ કેન્દ્રો ઉપર પૂર્વ નિરીક્ષણ અને રિહર્સલ પૂર્ણ કર્યું છે। શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા પૂર્ણ થાય તે હેતુથી સ્થાનિક પ્રશાસન સજ્જ બન્યું છે। ખાસ કરી પોલીસ પરીક્ષા કેન્દ્રો પર ખડે પગે છે। કોઈ અવ્યવસ્થા ન સર્જાય, કોઈ વિદ્યાર્થીને તકલીફ ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આજે 21 જૂન નીટની અત્યારે પરીક્ષા દેશભરમાં યોજાઈ રહી છે ત્યારે અત્યારે સીધા દ્રશ્યો ભુજ શહેરના ઇન્દિરાબાઈ સ્કૂલના નજરે પડી રહ્યા છે। અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે પરીક્ષા યોજાવાની છે ત્યારે અત્યારે ડીવાયએસપી સહિતનાઓ અત્યારે પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા છે। અને ખાસ કરીને જોવા જઈએ તો મુલાકાતને લઈને અત્યારે માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। ભુજની ઇન્દિરાબાઈ હાઈસ્કૂલમાં 583 અને ઓલફેડ હાઈસ્કૂલમાં 336, ગાંધીધામની ગણેશનગર સરકારી હાઈસ્કૂલમાં 360 અને માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં 274 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અત્યારે સુરક્ષા કવચ વચ્ચે અત્યારે પરીક્ષા યોજાવાની છે ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। અત્યારે વિદ્યાર્થીઓ પણ અત્યારે મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને પરીક્ષા કેન્દ્ર ખાતે અત્યારે તૈયારીઓ અત્યારે ચાલી રહી છે અને નીટની પરીક્ષા શાંતિ રીતે યોજાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ અત્યારે ગોઠવવામાં આવ્યો છે। કેમેરામેન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।